નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ટેસ્ટ ઓફ વડોદરા સિઝન 5 આવી રહ્યું છે। ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોએ આ સિઝન 5ના લોન્ચિંગ સમયે એક ખાસ ઓફર સાથે તેને લોન્ચ કર્યું છે। ટેસ્ટ ઓફ વડોદરામાં જે રેગ્યુલર લોકો આવતા હોય તેના માટે એક ખાસ ઓફર સાથે ટેસ્ટ ઓફ વડોદરા સિઝન 5નું લોન્ચિંગ સોશિયલ મીડિયાના જે સ્ટાર ક્રિએટરો છે તેમની સાથે કરવામાં આવ્યું। આ સ્ટાર ક્રિએટરોને ખાસ ટેસ્ટ ઓફ વડોદરા માટે નિમંત્રણ આપવામાં આવ્યું અને તેમને ઓલ એક્સિસની એન્ટ્રીના કાર્ડ પણ આપવામાં આવ્યા। સાથે સાથે વડોદરાના આ ઉત્સવમાં જે લોકો રેગ્યુલર આવતા હોય તેમના માટે એક ખાસ ઓફર પણ લઈને આવ્યા છે। માત્ર 1999 રૂપિયામાં જો આપ રજિસ્ટ્રેશન કરાવો છો, જો તમે આની પાસ કલેક્ટ કરો છો તો તમને સંપૂર્ણ ટેસ્ટ ઓફ વડોદરા એટલે જેટલા દિવસ ટેસ્ટ ઓફ વડોદરા ચાલશે એટલા દિવસ તમને એક્સિસ મળશે। આ સિંગલ ટાઈમ પાસ આપ ખરીદી શકો છો। ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોએ જણાવ્યું કે આ એક લિમિટેડ ઓફર છે। જે પણ લોકો ટેસ્ટ ઓફ વડોદરામાં રેગ્યુલર બેઝ પર આવતા હોય અને તેમને રોજે રોજની ટિકિટના ખૂબ જ નાણાં ખર્ચ કરવા પડે છે, તો આ નાણાં ખર્ચથી તેઓ બચી શકે છે। તેઓ માત્ર સિંગલ ટાઈમ પાસ લઈને 1999 રૂપિયામાં જો પાસ લઈ લે તો તેમને સંપૂર્ણ ટેસ્ટ ઓફ વડોદરા એવો માણી શકે છે। આ લિમિટેડ ઓફર ખાસ લોકો માટે છે, એટલે જો તમારે પણ આ ઓફરનો લાભ લેવો હોય તો તમે આ ટિકિટ લઈ શકો છો। આ કાર્યક્રમમાં જે પણ સોશિયલ મીડિયાના સ્ટાર્સ એટલે કે ક્રિએટર આવ્યા હતા તેમને આ ઓફરના લોન્ચિંગ બાદ શું જણાવ્યું છે તમે પણ સાંભળો। મને તો બહુ જ અમેઝિંગ લાગે છે અને હું સુપર રેડી છું હવે કોન્ટેન્ટ બનાવવા માટે। 1999ના અંદર જે આટલું બધું જે ફેસિલિટીઝ મળશે, સો હું તો બહુ જ એક્સાઇટેડ છું એના માટે। આઈ થિંક લોકોને ખૂબ જ ગમવું જોઈએ, બિકોઝ એવું થાય છે ઘણીવાર કે જ્યારે આર્ટિસ્ટ આવતા હોય છે ત્યારે પ્રાઇસીસ બી વધારે હોય છે અને તમે એ ટાઈમે સ્ટ્રગલ બી કરતા હોય છે, ભીડ બી બહુ જ થઈ જાય છે। સો એ ડ્યુરેશનનું જો હું વિચારું તો જો મને આ ઓલ ડે એક્સેસ જે કહેવાય છે 18 ડેઝનું મને જો આ એક્સેસ મળતું હોય 1999માં તો મને આ ખાસું સારું લાગે છે। ઇટ્સ અ વેરી ગુડ ડીલ। નહીં, મારા ખ્યાલથી આ ગ્રેટ એક લાઈક ફેસ્ટિવલ છે। હું તો કહું વડોદરા જેમ આપણા નોરતા જે છે, જે આપણે ગરબા છે, જેમ એવી રીતે ટેસ્ટ ઓફ વડોદરા બી એક પ્રાઇડ છે આપણા માટે અને નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો સુધી હું તો કોઈ એન્જોય કરે છે। અને આ વખતે લાઈક 19 દિવસ 18 દિવસ જેવું જ છે। હું તો કહું લાઈક એ બધાને લાઈક કમી ખર્ચે લાઈક દર વખતે આખો મહિનો કરતા હોય છે, એન્જોય કરતા હોય છે અને મોટા મોટા સેલિબ્રિટીને તમે ડાયરેક્ટ લાઈવ એન્જોય કરી શકો, ગરબા કરી શકો, ડીજે ડાન્સ બધું કરી શકો અને ફૂડ બી લાઈક એઝ હું ફૂડ બ્લોગર છું તો લાઈક હું ફૂડ માટે બહુ લાઈક ક્યુરિયોસિટી હોય કે અલગ અલગ શું ફૂડ અમે એન્જોય કરી શકીએ એક જગ્યા પર। તો મારા માટે બહુ લાઈક ગ્રેટ એક્સપિરિયન્સ રહેશે આ। હું ડેફિનેટલી મારી ફેમિલી ફ્રેન્ડ સાથે હું અટેન્ડ કરીશ અને હું વડોદરાની જનતાને બી કહીશ કે ડેફિનેટલી એ લોકો બી એન્જોય કરે। પર્ટિક્યુલર દેખો એ બહુ સારું ઇનિશિએટેડ છે, કારણ કે મોટા મોટા સેલિબ્રિટીઝ જ્યારે આવતા હોય છે ત્યારે પ્રાઇસિંગ બહુ હાઈ થતી હોય છે, પબ્લિક બહુ રસ થતી હોય છે। આ એક તમારા માટે એક એક્સેસ હશે ઇઝીલી અને ડાયરેક્ટ તમારે જવું છે નથી જવું, સેટરડે સન્ડે તમે બિઝી છો, કાર્ડ લેવાની લાઇનમાં ક્યુમાં રહેવાની કોઈ જરૂર નથી, ડાયરેક્ટ તમે એક્સેસ કરી શકો છો। તો એ બહુ સારું ઇનિશિએટેડ છે। એટલે 3500 લોકો જ આઈ થિંક 3500 પાસે જે છે, તો હું તો કોઈ વહેલી તકે જે લોકો ઇન્ટરેસ્ટેડ છે એને ડાયરેક્ટ બુક કરાવી દેવું જોઈએ। જો 1999 એટલે અત્યારે કશું ના કહેવાય। પહેલાં 250 300 રૂપિયા આપતા હતા આપણે પાસીસના એક દિવસ માટે। 1999 એટલે કંઈ જ ના દેવાય। મેં 19 દિવસ સુધી આપણને બહુ જ બધું એન્જોય કરવા માગે છે અને આવી કોઈ ઇવેન્ટ વડોદરામાં અત્યાર સુધી થતી નથી અને આ બેસ્ટ ઇવેન્ટ છે। એટલે હું તો કહું છું બધાય રાહ જોયા વગર પાસ લઈ લેજો ને પહોંચી જ જજો। આમ નાગરિક તરીકે મતલબ 19 ડેઝ 19 દિવસમાં તમને આટલું બધું ઓલ ડે તમને એક્સેસ મળે છે બધી જ એક્ટિવિટીઝ માટે, મતલબ એ બેસ્ટ છે। મતલબ બિકોઝ પહેલાં તમે જોતા હતા તો તમને ટિકિટ્સ લેવી પડતી હતી ડેલી બેઝિસ પર કે તમે આવી રીતે ટિકિટ્સ લો, વીકેન્ડમાં તમારે ટિકિટ્સના રેટ્સ એવી રીતે, બટ આ જે છે એડવાન્સમાં તમને 1999માં તો એ બેસ્ટ ઓપ્શન છે। એઝ અ નાગરિક તરીકે તો બેસ્ટ ઓપ્શન છે બધા માટે।